આજે લોકમાન્ય તિલકજી એટલે કે આપણા આઝાદીના એક લડવૈયા અને એમને આપણા હિન્દુત્વની એકતા માટે ગણપતિ મહોત્સવની એ બધું સ્થાપના કરીને આઝાદીની લડતમાં ઘણું મોટું યોગદાન છે. અમારા રેસકોર્સ સ્વિમિંગ પુલનું નામ લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ છે. તો એમની જન્મ જયંતિ નિમિત્તે અમે આ કોમ્પિટિશન ગોઠવી છે. અને આમ જોઈએ તો આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ઉદ્દેશ એવો છે કે રમતગમતના માધ્યમથી શારીરિક માનસિક સ્વસ્થ રહી શકે આપણા પ્રજાજનો લોકો. તો એ ઉદ્દેશ મુજબ પણ સ્વિમિંગની રમતના માધ્યમથી ઘણા બધા રોગો ક્લિયર થાય છે. તો એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ એ હેતુથી આ કોમ્પિટિશન કરવામાં આવ્યું છે. આમાં ફક્ત રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલની આ કોમ્પિટિશન અમે રાખેલી અને 500 જેટલા ખેલાડીઓ જેમાં ભાઈઓ બહેનો અને બાળકો અને વડીલો બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.